ધાનેરામાં પાણીની પરબનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધાનેરામાં પાણીની પરબનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દાતા જાસુદબેન સિવંતીલાલ જશકરણ અજમાણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત દ્વારા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધાનેરા નગરપાલિકાના સાથ અને સહકારથી આજે ધાનેરામાં બીજી પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સેવંતી કાકા તેમજ કલ્પેશભાઈ શાહ તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તેમજ મામલતદાર જનકબેન મહેતા તેમજ ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તેમજ હરસિંગ રાજપૂત તથા ડૉક્ટર એમ.એસ. અગ્રવાલ સાહેબ તથા ઈશ્વરભાઈ પટેલ તથા આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓની ઉપસ્થિતિમાં આજે ધાનેરામાં પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આજ રોજ ધાનેરાના કોટેજ પાસે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આમ ધાનેરાના સેવંતીલાલ શાહ દ્વારા લોકોને ઉનાળામાં પીવાનું પાણી મળી રહેવા માટે પાણીની પરબ બનાવી લોકોની સેવા પૂરી પાડવાનું કામ સેવંતીલાલ શાહે કરી રહ્યા છે અને હજુ પણ યોગ્ય સ્થળ પર પાણીની પરબ બનાવવાની તૈયારી બતાવી છે. આપણા આજના કાર્યક્રમના પ્રમુખ સમદોષ વહીવટદારશ્રી બેનશ્રી જે.આર. મહેતાનો ઘણો ઘણો આભાર. ટાઈમ નથી, ત્યાં કામ ચાલુ છે ઓફિસમાં, તો બી સમય કાઢીને આપણે બધાની વચ્ચે ઉપસ્થિત થયા અને ઉદ્ઘાટન કર્યું તે માટે ખૂબ ધન્યવાદ. બાકી તો આજ સુધી બધાનો સહકાર મળ્યો છે એવો મળ્યો રહેશે. પહેલી પરબ આજથી 20 વર્ષ પહેલાં મારી મમ્મીના નામે બનાવેલી જેના તળસા ઉપર. એ પછી ટાઈમ બહુ નીકળી ગયો અને ખરેખર રસ્તો બતાવનાર એ.ટી. પટેલ સાહેબ અને ધીરજ એ લોકોએ આ પ્લાન લાવ્યા કે ભાઈ અહીંયા પરબની જરૂર છે પોલીસ સ્ટેશનમાં. એટલે ત્યાં બી પાછી પરબ થઈ ગયું ને મારા જન્મદિવસે જ એનું ઉદ્ઘાટન થઈ ગયું. પછી અહીંની વાત આવી કે ભાઈ અહીંયા બી ઉનાળામાં બહુ તકલીફ પડે માણસોને અને પરબ હોય તો સારું. એટલે પછી બેનની સીઓ સાહેબની રજા લઈ અને એમણે આપેલા પ્લાન મુજબ કે આટલી જગ્યામાં તમારે બનાવવાનું છે. એ પ્રમાણે મૂતરડી હતી તોડીને પરબ બનાવીને પાછળ મૂતરડી તો બનાવી જ પાછી લેટેસ્ટ બધું કામ થઈ ગયું. અને એમાં બધાનો જેટલો સાથ સહકાર મળ્યો એના માટે ખૂબ આભાર. અને એમાં ખરેખર તો આજ સુધી મને આ સારા કામમાં ખરેખર પ્રેરણા પહોંચી હોય તો સાહેબ અગ્રવાલ સાહેબ દરેક વખતે એક જ કે ભાઈ કોઈ હાથે નથી લઈ ગયું, લઈ જવાનું નથી, કરો અને સમાજને માટે જ કરો. આપણે કોઈ ધર્મ, જ્ઞાતિ આ તે જોઈએ જ નહીં, કરો બધા માટે કરવાનું. અને સાહેબની પ્રેરણા હંમેશા મને મળતી રહી છે અને કામ થઈ ગયું. હવે હજુ મનમાં એક ઈચ્છા છે એક પરબ બનાવવાની, પણ એમાં સાહેબોનો સહકાર મળશે અને રજા મળશે તો એપ્રિલમાં વિચાર છે એ છેલ્લી પરબ બી મારા હાથે થઈ જાય સારું. કારણ કે હવે જીવવાનું કંઈ દેખાતું નહીં, 87 તો થઈ ગયા, કેટલું દિવસ ખબર નથી. બોનસમાં ચાલુ છું, પણ બોનસ કેટલું ફળે છે એ વાત છે. એટલે આ બી એક કામ થઈ જાય એપ્રિલ મેમાં તો શું થાય. ત્યાં બી જરૂર છે. છાપામાં બી કટિંગો આવી ગયા, એ ઉપરથી ખબર પડી કે ભાઈ જરૂર તો ઘણી છે ત્યાં બી. એટલે હવે જનસેવા કેન્દ્રમાં જ બનાવવાનું છે. એટલે જો થાય તો ઠીક છે, રજા મળશે ત્યાં થશે. હમણાં તો આવતું આ ગોટાળા ચૂંટણીના સવાલમાં આ લોકોને હાથ બંધાયેલા છે કે કરી શકે એમ છે. એટલે પણ ધ્યાનમાં વાત લીધી છે કે અત્યારે નહીં તો મહિના 2 મહિના પછી રજા મળશે તો પછી મહિનાભરમાં ઊભું કરી દઈશું તરત. બીજું કોઈ બી સેવાકીય પ્રવૃત્તિ હોય, આપણે બધાને મારી વિનંતી છે પ્રવૃત્તિ મને જે યોગ્ય લાગશે ત્યાં કરવા જેવું છે. અને સાહેબને હરિસિંહની પ્રેરણા બી મળશે. અને ત્રીજા અમારા ખાસ તો મહેનત કરી પણ એમના આવી નથી શક્યા મંસૂરી સાહેબ. મંસૂરી સાહેબ હાજર રહ્યા છેલ્લે સુધી હાથે, પણ એમનો આજે એમને કોઈ મહેનત છે જતા રહેવું પડ્યું. બાકી એણે બિચારા ઘણી મહેનત કરી. અને છેલ્લે આ બધાની પ્રેરણા મળશે. કારણ કે મને આ બધામાં ખબર પડતી નથી. હું તો શું કહેવાય બુદ્ધું માણસ, બુદ્ધું ખબર પડે નહીં. આ લોકો સહકાર મળે છે. તમે ખાસ કરીને સાહેબનો, અગ્રવાલ સાહેબ, મંસૂરી અને અમારા હરિસિંહ એટલે હવે
થશે બધું કામ જેટલું બી થશે એટલું કરવાનું છે અને કોઈ બી પ્લાન આવશે તો વિચારશું.